આ તો આવ્યું. આ તો નહીં છે હે અહીંયા. હું તને પૂછું અહીંયા અમારા ધર્મમાં તો હે નહીં. ઈ વાત તો છે અમારા ધર્મમાં તો હે ને બધા બા જમવા ગયા તો અહીંયા તો ને આવ્યું હોય છે. હા પણ હવે આવું છું. તમે કોણ? તારી દુશ્મન. શું? તારી દુશ્મન. ઓય ભઠ્ઠી બોલ સેમ તું. હવે જો દરવાજો જ નહીં થયું જા વય જ છે હવે જો તું. એકવાર કીધું ને ખોલ એટલે ખોલ. નહીં ના નહીં સાંભળ્યાસ ને મારી વાત. હા બોલ. બોલ તું અત્યારે બહુ એમ કહીશ ને દરવાજો તો એ જ શરતે થોઈશ બોલ દરવાજો માનીશ મારી વાત. હા હા પાડીશ બોલ ને તું. પછી માનવી જ પડશે એમ નહીં યાર. હા હા. હા તો હે ને હું તને ઈ શરત આપું તો એમ બોલ હર્ષભાઈ પ્લીઝ દરવાજો ખોલી દ્યો ને એમ બોલવાનું બોલ. ના 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 હો હું એવું કઈ નથી બોલવાની. હા. નથી બોલવું ને તો બે બાર દરમિયાની બાર બફા બીજું હું મારે હું તો જો શાંતિ ત્યાં એસી માં બેઠો. હા હવે બોલું છું. હર્ષભાઈ પ્લીઝ દરવાજો ખોલી દ્યો ને. પણ તું બોલી એમાં મને મજા ના આવી. જો તારે અંદર આવવું ને તો તારે પ્રેમથી બોલવું પડશે અને હે ને આમ શાંતિથી બોલવું પડશે. થાવ દરવાજો ખોલવામાં લપ કરી. હા બોલું છું બસ ધીમેથી. હર્ષભાઈ દરવાજો ખોલી દ્યો ને. ભાઈ મોટા ભાઈની વાત માનવાની બરોબર અને અને હવે ખોલ ખોલ. હવે થોડું છું દરવાજો ને હા હા ખોલ ખોલ. પાછું એકવાર બોલી જાય ને હર્ષભાઈ પ્લીઝ. હર્ષભાઈ પ્લીઝ. આવ અંદર. હા એસી ચાલુ હોય તો મજા જ આવે ને. બેહી ગઈ. તારું ઘર નથી મારા પપ્પાનું ઘર છે તો હું તો બેસવાની જ છું. હવે બસ કર હવે ફોન હું જોયા રાખસ. હાવ ફોન 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 આખો દી ફોન જ જોયો. મૂક હવે ફોન ને. ઇગ્નોર માટે આવો જો માણસો તમને આવે. आप कहाँ थे ज्ञानी बाबा? ખુશી અહીંયા ફોન અટકી નહીં અહીંથી. બેઠો જ છો હવે. બોલ માં ફોન તો લઈશ જ. દે ફોન દે. ગુડ. હા આવી જા માથે ડબ 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 કરવા એમ નહીં થાય કે શાંતિથી ફોન જોવા દે. હા જો તો કેમ બેઠો જાણે રાજા શાહીનું ન હોય. ઈ તારે ક્યાં જોવાનું હું ગમે તો બેહું આ ફોન જોઉં ગમે તો તારે નહીં જોવાનું ને. કેમ હું તારી સિસ્ટર છું. આજે તો મને એમ હતું કે હે ને આજે તોય ઘરમાં નથી એટલે હું શાંતિથી બેહીને ગેમ રમીશ બહારથી પીઝા ભાઈબંધોને બોલાવીશ. આ તો ઓચિંતાને આવી ગયા. તું મને તે તો તમે બધા તો રતનમાં જમવા ગયા હતા. મમ્મી પપ્પા બા દાદા બધે જ જમવા ગયા હતા તો તું અહીંયા હું આવી ગઈ. તમારે બધાને તે બાંધવાનું થયું વચ્ચે. બાસા બાસાને કઈ નથી. હું ખાલી જોવા આવી હતી કે ઘરમાં તું શું કરસ અને કોઈ ભાઈબંધને કોઈને બેહાડીને તો નથી રાખ્યા ને ઘરમાં. બેનપણી એ છે વરી. તાર બેનપણીને તું હું બોલસ તેવા હું માનજસ ભાઈ તું. સમજી જા. બધી વાત તું પછી ચોખવટ ના કરવી પડે સમજાવવી ના પડે તને હો ને. એટલે હે ને હવે આપણે આમ થોડુંક મગજમાં ઉતારીને આમ સમજી જવાય. તું વહી જા ને આમ હવે વાસ આવે વાસ. આપણે બે અત્યાર વર્ષથી ભાઈ બેની છીએ ને ભાઈ બેન તે દુશ્મની. ભાઈ હા બેન ભાઈ બેની તો મને એટલે તો અનુભવ થઈ ગયો. જો તને જમવાનું ન ભાવ્યું હોય ને તો જ તું અહીંયા આવી હોય બાકી તું આવ નહીં હો ને. તું મારા માટે નથી આવી બેનપણીનું નામ દેતી જ નહીં ખોટે ખોટી. આજ પછી મને બોય આવતી નહીં પછી. હા તો કઈ નહીં નો બોલાવતો બસ. આમે તને મારી જરૂર પડશે મને કઈ તારી જરૂર નહીં પડે હો ને. નીકળ. જરૂર ઈ પણ તારી ઈ પણ મને ઉલટી થાય ઉલટી. ફરી આવજે બાથરૂમમાં ઉલટી. ઈ તો આજે પણ નહીં બને તારે પણ નહીં બને અને ભવિષ્યમાં એક દિવસ એવો નહીં આવે તારે મને જરૂર પડશે હો ને. સમજી સમજાવું. હાય તો જોઈ લેવું. હમણાં તું 5 મિનિટમાં દોડતો દોડતો નો આવ્યો ને મારી પાસે તો હું પણ તારી બેન નહીં બહુ હવા મારેસ ને પાવર ઠોકસતી. એવી બધી મારા હું પાવર તો એમ આવો આ નહીં જ આવ્યું બોલ હું નો આવ્યો તો આપણે 500 રૂપિયાની શરત મારી દઈએ અને જે જીતે ને એને 500 રૂપિયા દેવાના. હાઈરો હોય ને ઈ વ્યક્તિ એને દે. ખીચામાં 500 રૂપિયા હે જો દે તો તાર મોઢું હે 500 રૂપિયા જેવું. ખીચામાં ન હોય ઉંટાડેલા હોય આપણે. તાર મોઢું હે જોવા દે. તને નો મારી લે.
બેહી જા. આવ્યો તો સહેજ મારી દે આવે. આ તો પપ્પાનો ફોન આવ્યો હોય. કઈ રીતે ચાલતું હશે? બેન એક કામ કરીશ. શું આ પપ્પાનો ફોન આવ્યો એની આ વાત થઈ જો ને મને બીટ યાદ છે. કાકા જરૂર પડી ને હમણાં 2 મિનિટ પહેલા કરતો તો 500 રૂપિયા કરતો તો જીતી ગઈ ને હું. અટા એવી બધી હું વાત કરસ જરૂર પડી એ બધું મૂજ ને હવે અટા ફોન આવ્યો એ ઉપાય ને મને બહુ બીટ યાદ છે. એક જ શરતે ઉપાડીશ. જો આપણે ઓલી શરત નથી લઈ કે 500 રૂપિયા વાળી ઈ તું મને 500 રૂપિયા આપીશ ને તો જ હું તને ફોન ઉપાડી દઈશ તો જ હું તારું કામ કરીશ. લઈ જા ને કપાઈ ગયો ફોન. બસ હમણાં પાછો આવશે હુશિયારીની ટોકમાં. ઓલા 500 રૂપિયા દે મને. એના 500 રૂપિયા શેના? ઓલા ફોન ના. હવે ફોન કપાઈ ગયો. એ હવે પપ્પા ચાહે ને તમે બધા ચાહે હું તો નહીં. હવે તું તો ને હું તો નહીં. એમ ને આ એમ. બોલીએ રે હા. હમણાં ખબર પડશે જરૂર પડે છે કે નહીં. હમણાં દોડતો આવશે પાછો ફોન આવશે ને બીજો અત્યારે. રમવા. એ આ તો પાછો આવ્યો પપ્પાનો ફોન. બેન પાછો પપ્પાનો ફોન આવ્યો ઉપાડી દઈશ પ્લીઝ ફટાફટ. ના. હા તને બસ હોય હોત હતા તને 500 રૂપિયા આપીશ બસ પ્લીઝ ફોન ઉપાડી દે ને. પાક્કું ને 500 રૂપિયા આપીશ જ ને આ વાત ભૂલાવી ન જોઈ પછી મગજમાંથી હો. આજ બસ તને 500 રૂપિયા આપી દે બસ વાત તો થઈ ને. આપીશ જ ને 500 હા રૂપિયા 100%. હા. હાલો પપ્પા બોલો શું કામ હતું? હા હલો ઓલો કાપવો નથી ઉપડતો ક્યારનો ટ્રાય કરું છું. ઈ કોણ પપ્પા? તમે કોની વાત કરો છો? કોની વાત એટલે ઈ કોની વાત ઈ કે પતા ઠોકે ફોન જે ન હોય એની જ વાત કરતો હોય ને. ઓ તમે ભાઈની વાત કરો. હવે હું સમજી. હા તો હવે એની જ વાત કરતો હોય ને. બુદ્ધિ વગરના હાવ આવા ને આવા ભટકા મને તો એક માણા હારું ના ભટકું. હા વાત કરતાય નથી આવડતી. હરખું બોલ ને કોણ છે કોઈ આજુબાજુ કોઈ હે? ના પપ્પા કોઈ આજુબાજુમાં નથી. ભાઈ હતો હમણાં બેઠો હતો પણ સંડાસ ગયો હે. जय हिंद दोस्तों કેવા પડશે રૂપિયા સીટ યાર મને 500 ની નોટ વહી જાય. હવે તો પૈસા આવી ગયા. હવે તો હાચું કહી જ દઉં પપ્પાને. હાલો પપ્પા ઓલો હે ને અત્યાર સુધી ગેમ જ રમતો હતો. હા એને જ મને કીધું કે ફોન ઉપાડ મારો. હા એય પપ્પા આમ કે હું કહી દઈશ બધું એને દેવો ને તો માથામાં એ તો શું? હું તમે લપ કરો. હા હે એવું હે અચ્છા લગી ગેમ રમતો તું ઈ હમણાં આવું જ છો ને મૂકું જ નહીં લઈ જવા તમે બે તમને લઈ જવા. હું તો આવું થાકી ગયો કંટાળી ગયો તમારાથી બેથી. હમણાં આવું જ છું બેને ડાક ધોઈ નાખું. તને તો પહેલા ધોઈ નાખું. પહેલા તું ખોટું બોલી ને ખોટું કેમ બોલી તું? પપ્પાને કહી દીધું કહી દીધું ને પપ્પાને. હા બહુ કહી દીધું. હવે મારે કહું હું તને તો હું પછી જોઈએ ત્યાં અંત આવ ચેતી નીચે બધો માલ સામાન પડ્યો તારી વાટે જીવ હું હશે. આ મસ્તી થઈ ગયા હું મારે તાટિયા દેખાય જોતો હે જવાબ દે. ના નથી દેખાતા નથી દેખાતા. હેસ પપ્પા આવી ગયા. આવો પપ્પા આવો. ક્યાં ગયો તારો ભાઈ જલ્દી કે મને ગયો ક્યાં એને મારવાનો હોય મને. ઈ હે ને હંતાઈ ગયો. હંતાઈ ગયો रोम रोम भाइयों અરે ગોતો ક્યાં મને લા મને કે ને નહીં કે આઈને હાલો પપ્પા હું જાઉં હો મારે લેસન બહુ જ છે હવે. હા તારું કામ થઈ ગયું જા વાંધો હાલો નહીં. Nika. Joy naikho.
આમ હોય. હજી ખોટા અવાજ નહીં.